જૂનાગઢની વાત કરીએ તો તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું છે। તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવ્યું છે। સામે આવી શકે છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે। અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો। સટ્ટા માટે કરાયો હતો 1000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ। કેસની તપાસમાં તરલ ભટ્ટી મેળવી હતી તમામ બેંક એકાઉન્ટની માહિતી। કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટીએ છુપાવી માહિતી। પીસીબી દ્વારા એસએમસીને 535 બેંક એકાઉન્ટથી જ આપી વિગતો। જૂનાગઢ બદલી બાદ પેન ડ્રાઈવમાં સાચવી સટ્ટાકાંડના 1000 બેંક ખાતાની વિગતો। જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું સામે આવ્યું છે। અનુમાન લગાવાઈ રહ્યું છે એવું સાયબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાને ફ્રીઝ કરવા રૂપિયા માંગ્યા હતા। એકાઉન્ટ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80% રકમની માંગણી કરાતી। બેંક દ્વારા એટીએસની ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે। આ મામલે સંવાદદાતા હરીન માતવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, જૂનાગઢ તોડકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। નવા લોકોનું કનેક્શન સામે આવ્યું છે। હવે વિગતો મળી છે કે દુબઈ સુધી આ કનેક્શન હોઈ શકે છે। બિલકુલ, એટલે કે જે રીતે અમદાવાદ માધુપુરામાં 2500 તેના જે બેંક એકાઉન્ટ છે તેમાં અલગ અલગ આઈડી મુજબ 1000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો અને જ્યારે સમગ્ર કેસની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી તે દરમિયાન અમદાવાદના પીસીબીના પીએ તરીકે તરલ ભટ્ટ ફરજ બજાવતા હતા અને તેમના દ્વારા તપાસ કરવામાં આવતી। હવે એટીએસને એવું પણ અનુમાન છે કે આ જે બેંક એકાઉન્ટો છે તેમાંથી 535 જેટલા બેંક એકાઉન્ટ છે તેની જ વિગતો છે પીસીબી દ્વારા એસએમસીને આપવામાં આવી છે। અન્ય જે બેંક એકાઉન્ટની માહિતી છે તે છુપાવવામાં આવી છે। હવે તરલ ભટ્ટ પાસે આ તમામ બેંક એકાઉન્ટની માહિતી છે અને જૂનાગઢ બદલી બાદ આ જ બેંક એકાઉન્ટમાંથી ઘણા બધા બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા હોવાનું એટીએસને અનુમાન છે અને આ તમામની વિગતો છે એટીએસ દ્વારા બેંક પાસેથી મંગાવવામાં આવી છે। બેંક જ્યારે એટીએસને તમામ માહિતીઓ આપશે ત્યારબાદ સમગ્ર જે વિગતો છે તે ખુલશે, પરંતુ અત્યારે જે અનુમાન લગાવવામાં આવ્યું છે કે જે રીતના તરલ ભટ્ટ પાસે જે બેંક એકાઉન્ટોની માહિતીઓ હતી કે જે છુપાવવામાં આવ્યા છે, આ બેંક એકાઉન્ટમાંથી ઘણા બધા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તેના દ્વારા જ તોડ કરવામાં આવતો હોવાની જે અત્યારે વાત છે તે સામે આવી રહી છે। જી બિલકુલ હરીન, તો હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। તરલ ભટ્ટે માહિતી સાચવી રાખી હોવાનું પણ સામે આવ્યું છે। બેંક ખાતાને ફ્રીઝ કરવા રૂપિયા માંગ્યા હતા। જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે।